પ્રદ્યુમનજી, આપની પાસે આવવા માંગીશ। આ બધાની વચ્ચે વિશ્વની નજર ભારત પર, કારણ કે ભારત એ શાંતિદૂત બની શકે છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સમાધાનનો પ્રયાસ કરાવી શકે છે। ત્યારે આમાં કેટલી સફળતા મળશે અને સાથે ભારતની ભૂમિકા આ વખતે કેટલી મહત્વપૂર્ણ રહેવાની છે? ભારતને જ્યાં સુધી આપણે અમેરિકાનો ખુલ્લો સહકાર ના મળે આ નીતિમાં, ત્યાં સુધી ભારતે તો નરોવા કુંજરવાની નીતિ જ અપનાવવી પડે એવું લાગે છે। અને આપણે જોઈએ પણ છીએ, જુલાઈમાં નરેન્દ્ર મોદી રશિયામાં ગયા હતા, મુલાકાત લીધી હતી। ત્યાર પછી જે એનું નક્કર પરિણામ આવવું જોઈએ એવું દેખાતું નથી। ભલે એક બાજુ આપણે ભારત જે છે આર્થિક ઉભરતી આર્થિક નીતિ છે જે સક્ષમ થઈ રહી છે, એના લીધે બીજા દેશો ભારતને વધારે સહકાર આપે અથવા તો ભારત પાસે આશા રાખે છે કે આમાં વચલો રસ્તો બને। અને એના માટેના મોદીજીએ પ્રયાસો પણ કર્યા છે કે યુક્રેનને પાડોશી દેશો છે એમની પણ વિઝિટ કરી છે, જેમાં પોલેન્ડ છે, ઓસ્ટ્રિયા છે। એટલે એના પરિણામ જે આવવા જોઈએ એ હજુ સુધી દેખાતા નથી। પરંતુ આજનો એ જે જુગાર છે મોદીજીનો, એક પ્રકારનો સાહસ કહીએ તો આવનારો અમેરિકાનો જે ઇલેક્શન છે એમાં જો ટ્રમ્પની સફળતા મળે, ટ્રમ્પની સફળતા ઉપર આ ટોટલ વિષય ઉભો છે, તો આમાં ભારતને સફળતા નજર આવે। કેમ કે હજુ અમેરિકાનો ભારતને આમાં પૂરો ટેકો નથી। આના પહેલા પણ રશિયાની મુલાકાતે જ્યારે મોદીજી ગયા હતા ત્યારે અમેરિકાએ અને યુક્રેને તેનો વિરોધ કર્યો હતો। અને ભારતની પણ એક જેને કહેવાય ને કે મજબૂરી છે કે આપણે રશિયાના મેક્સિમમ હથિયારો બધા વાપરીએ છીએ ભારત, એટલે એના પાર્ટ્સ ને બધી જ આપણે એમની જરૂરિયાત ઊભી થાય છે। એટલે રશિયાની સાથે આપણે સંબંધ પણ બગાડી ના શકીએ। અને બીજી બાજુ પાડોશી દેશ ચાઇના સાથે રશિયાને વધારે નજીકના સંબંધો છે, જે એના લીધે આપણે એક ફાયદો પણ છે કે અમેરિકાને આપણે અમેરિકાની જરૂરિયાત આપણે પણ નથી। એટલે આવનારા સમયમાં જોઈએ તો પ્રયાસો ચોક્કસ છે મોદીજીના, પરંતુ પરિણામલક્ષી દેખાય એવું તો એ ટ્રમ્પની જીત ઉપર આશા રાખીએ। જી પ્રદ્યુમનસિંહજી, આપની પાસે આવવા માંગીશ। ચોક્કસ ભારતની મધ્યસ્થી એ મહત્વપૂર્ણ છે। અન્ય કયા કારણો આપને મહત્વપૂર્ણ લાગી રહ્યા છે પીએમની આ યુક્રેન મુલાકાતને લઈને? હાલમાં યુક્રેન સાથે તો કોઈ બીજા આર્થિક આપણો હિત તો અત્યારે હાલમાં નથી। ખાસ કરીને આ વિશ્વ શાંતિના જે પ્રયાસો કહેવાય કે જે યુદ્ધમાં લગભગ 35,000થી વધુ લોકોનો મોત થયા છે અને ઘણી બધી આર્થિક તકલીફો આના લીધે વર્લ્ડ લેવલે ઊભી થઈ છે। એટલે એ બાબતમાં કોઈ નવા સુધારા થાય, નવી સારી સિચ્યુએશન આવે એ માટેના પ્રયાસ મોદીજીના પણ હોઈ શકે છે। અને બીજી બાજુ જોઈએ તો યુક્રેન આટલો બધો શક્તિશાળી આપણે પેલા માનતા નહોતા અને આટલો બધો શક્તિશાળી પણ નથી દેશ, પરંતુ બીજા યુરોપિયન કન્ટ્રીઓ અને એના પડોશી કન્ટ્રીઓએ જે એને હથિયારો પૂરા પાડ્યા, જે સહાયતા પૂરી પાડી, એટલે જે તેનું આજુબાજુના દેશોનું ને બીજા યુરોપિયન કન્ટ્રીનું હિત આમાં સમાયેલું છે કે રશિયાને કોઈ પણ રીતે નબળો પાડવું, અને એના લીધે આ યુદ્ધ લંબાઈ રહ્યું છે અને રશિયાની સામે ધાર્યા કરતા વધારે મજબૂતીથી ચાલી રહ્યું છે। એટલે યુક્રેનની વાત કરીએ તો આપણું કોઈ એમાં આર્થિક હિત નથી। આર્થિક હિત આપણા માટે વધારે રશિયા સાથે છે, કેમ કે એનું ક્રૂડ ઓઇલ અને બીજી વસ્તુઓ આપણે સસ્તામાં આયાત કરીએ છીએ। એટલે આપણા માટે રશિયા એ વધારે જેને કહેવાય ને કે નજીકનો ફ્રેન્ડ, મિત્ર ગણાય। અને આવનારા સમયમાં રશિયા સાથે વધુ સારા સંબંધો રાખવા એ એક ભારતની કૂટનીતિનો મુખ્ય હિસ્સો ગણાશે। અને આપણી વિદેશ નીતિ પણ એટલી જ મક્કમ છે, સારી છે, પરંતુ પરિણામ હજુ મને નથી લાગતું કે યુક્રેનનું સીધું તુરંતમાં પરિણામ ભારતને આ મુલાકાતથી મળે। હાજી પ્રદ્યુમનસિંહ, આપની પાસે આવવા માંગીશ। ભારત માટે કેટલું લાભદાયી રહેવાનું છે અને એની શક્યતાઓ આપ કેટલી જોઈ રહ્યા છો તમામ સમીકરણોને ધ્યાનમાં રાખીને? જી બિલકુલ, ભારતની વિદેશ નીતિ છેલ્લા 10 વર્ષથી ખૂબ શાર્પ છે, ચોક્કસ, અને એના પરિણામો પણ આપણે વિદેશો સાથેના સંબંધો ઘણા બધા સુધર્યા છે। ભારતની આખી શાખ અલગ ઊભી થઈ છે અને જેટલું જો આમાં શાંતિના પ્રયાસોમાં ભારત વહેલું મોડું પણ સફળ થશે તો એના માટે
ભારત ઉપર વિશ્વાસ અન્ય દેશોનો વધશે અને ભારતના વેપાર ઉદ્યોગ અને બીજું જે અન્ય બાબતો છે એમાં ભારતની પરિસ્થિતિ સુધરશે. એટલે વૈશ્વિક લેવલે ભારતનું નવી ઓળખ ઊભી થશે, નવું સ્થાન ઊભું થશે. પરંતુ એના માટે હજી આ વૈશ્વિક શાંતિ થાય એના માટે આ પ્રયાસો બહુ જ જરૂરી છે. અને એ માટે યુક્રેન અને રશિયા અને બીજી બાજુ ઇઝરાયલ અને ઈરાન જે છે એ બંને કનેક્શન એકબીજા કનેક્ટેડ છે. એટલે જો એમાં શાંતિના પ્રયાસો થાય અને જે છે તે અત્યારે યુદ્ધ વિરામ થાય તો એમાં બીજે આપણે ભારતનો રોલ એમાં દેખાય એવું છે. પરંતુ આ બધાની વચ્ચે હાલમાં જે અમેરિકાની નેતૃત્વ છે એ આપણા ભારતથી થોડું વિરુદ્ધમાં ચાલે છે. જો આવનારા સમયમાં ટ્રમ્પ પોતે ચૂંટાઈને આવે તો આનું પરિણામ મોદીજીની જે છે મહેનત, ભારતની મહેનત છે એ વધારે રંગ લાવી શકે છે. એટલા માટે આપણે હવે અમેરિકાના ચૂંટણી સુધી કદાચ રાહ જોવાની રહેશે અને એ પહેલા નવું કોઈ વધારે યુદ્ધ જેવું ન થાય અને જે રીતે ધીમે ધીમે યુદ્ધ ચાલે છે એ ચાલે એ વૈશ્વિક શાંતિ માટે વધારે સારું છે. નહીં તો એક નવું વિશ્વયુદ્ધ જેવું પરિસ્થિતિ પણ સર્જાઈ શકે છે. હાજી પ્રદ્યુમનસિંહજી, આમ તો આપણે ચર્ચા કરી, પરંતુ તેમ છતાં આપણે અહીંયા એક મુદ્દો ધ્યાને લઈએ તો વિદેશ મંત્રીનું સાથે જવું, સાથે રાષ્ટ્રીય સલાહકાર અજીત ડોભાલનું સાથે જવું, આ કેટલું સૂચક સાબિત કરે છે વડાપ્રધાનની આ મુલાકાત? અજીત ડોભાલજીનો જે રીતે રોલ જોઈએ છીએ એ વર્લ્ડ લેવલે એમનો ઘણી બધી નીતિઓ આપણે ભારત માટે ફાયદાકારક થઈ છે. પરંતુ તેમ છતાંય આપણા પાડોશી દેશોમાં જે નવા નવા બનાવો બને છે એમાં આપણો રોલ જે સીધો હોવો જોઈએ એમાં ક્યાંક ને ક્યાંક આપણે સફળ નથી થઈ શક્યા. એટલે એના લીધે આપણા પાડોશી દેશોમાં જે નવા ફેરફારો થયા છે એ આવનારા સમયમાં ભારતને પણ તકલીફો ઊભી કરી શકે છે. એ જ રીતનું આપણી ચોક્કસ વિદેશ નીતિ ચોક્કસ બધી રીતે સક્ષમ છે. પરંતુ એનો ફાયદો લેવામાં આપણો આર્થિક બાબતમાં એક્સપોર્ટમાં હજી મોટો ફાયદો નથી લઈ શક્યા અને સ્થાનિક લેવલે એવો કોઈ પ્રોડક્શન વધારવામાં પણ હજી આપણે જોઈએ એટલી પ્રોગ્રેસ નથી કરી શક્યા અને ડોલરની સામે રૂપિયો મજબૂત થઈ શકે એ પ્રકારના હજી પરિસ્થિતિ આપણે નિર્માણ નથી કરી શક્યા. એ બાબતો એ હજી વધુ ધ્યાનમાં લેવાની એટલી જરૂર દેખાય છે. અને બીજી બાજુ જોઈએ તો ભારતે જેટલી વિદેશ નીતિની જરૂર છે સક્ષમ એટલું જ આંતરિક બાબતોમાં આપણી અંદરની જે બાબતો છે એમાં વધુ પણ એલર્ટ રહેવાની જરૂર છે. એટલે ભારત બધી જગ્યાએ જોઈએ તો વધારે જાગૃત રહેવાની આપણે અત્યારે જરૂર દેખાય રહી છે. હાજી